પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ પરિચય। વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે પૂર્ણાંક સંખ્યાઓનો એક મોટો સમૂહ હોય છે, જેમાં પૂર્ણ સંખ્યાઓ અને ઋણ સંખ્યાઓનો સમાવેશ થાય છે। શું તમે પૂર્ણ સંખ્યાઓ અને પૂર્ણાંક સંખ્યાઓ વચ્ચે તફાવત શોધી શકો છો? આ પ્રકરણમાં આપણે પૂર્ણાંક સંખ્યાઓ અને તેમના ગુણધર્મો અને ક્રિયાઓ વિશે વધુ અભ્યાસ કરીશું। સૌપ્રથમ આપણે અગાઉના ધોરણમાંની પૂર્ણાંક સંખ્યાઓ વિશે સમીક્ષા અને પુનરાવર્તન કરીશું। પુનરાવર્તન। આપણે જાણીએ છીએ કે સંખ્યા રેખા પર પૂર્ણાંક સંખ્યાઓને કેવી રીતે દર્શાવી શકાય। નીચે આપેલ સંખ્યા રેખા પર કેટલીક પૂર્ણાંક સંખ્યાઓને અંકિત કરવામાં આવેલ છે। શું તમે અંકિત કરેલી પૂર્ણાંક સંખ્યાઓને ચડતા ક્રમમાં લખી શકો છો? આ સંખ્યાઓનો ચડતો ક્રમ -5, -1, 3 છે। નીચે આપેલ સંખ્યા રેખા પર પૂર્ણાંક સંખ્યા સાથે કેટલાક બિંદુ અંકિત કરવામાં આવેલ છે। એ પૂર્ણાંક સંખ્યાને ઉતરતા ક્રમમાં ગોઠવો। આ પૂર્ણાંક સંખ્યાઓનો ઉતરતો ક્રમ 14, 8, 3 વગેરે છે। વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના ધોરણમાં પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને બાદબાકી કરતા શીખી ગયા છીએ। નીચે આપેલા વિધાનો વાંચો। સંખ્યા રેખા પર 1. ધન પૂર્ણાંક ઉમેરતા આપણે જમણી બાજુ ખસીએ છીએ। 2. ઋણ પૂર્ણાંક ઉમેરતા આપણે ડાબી બાજુ ખસીએ છીએ। 3. ધન પૂર્ણાંકની બાદબાકી કરતા આપણે ડાબી બાજુ ખસીએ છીએ। 4. ઋણ પૂર્ણાંકની બાદબાકી કરતા આપણે જમણી બાજુ ખસીએ છીએ। નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો। જો ખોટા હોય તો સુધારો। 1. જ્યારે બે ધન પૂર્ણાંકોનો સરવાળો કરવામાં આવે છે તો આપણને ધન પૂર્ણાંક મળે છે। સાચું છે। ઉદાહરણ તરીકે a 56 + 73 = 129, b 113 + 82 = 195 વગેરે। 2. જ્યારે બે ઋણ પૂર્ણાંકોનો સરવાળો કરવામાં આવે તો આપણને ધન પૂર્ણાંક મળે છે। ખોટું છે, કારણ કે -6 + -7 = -13 થશે, જે ધન પૂર્ણાંક નથી। સાચું વિધાન આ પ્રમાણે થશે: જ્યારે બે ઋણ પૂર્ણાંકોનો સરવાળો કરવામાં આવે છે ત્યારે આપણને ઋણ પૂર્ણાંક જ મળે છે। ઉદાહરણ તરીકે a -56 + -73 = -129, b 113 + 82 = 195 વગેરે। 3. જ્યારે એક ધન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંકનો સરવાળો કરવામાં આવે તો હંમેશા આપણને ઋણ પૂર્ણાંક મળે છે। ખોટું છે, કારણ કે -9 + 16 = 7, જે ઋણ નથી। સાચું વિધાન આ પ્રમાણે થશે: જ્યારે એક ધન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંકનો સરવાળો કરવામાં આવે છે ત્યારે એનો તફાવત લઈને મોટી પૂર્ણાંક સંખ્યાનું ચિહ્ન મૂકવામાં આવે છે। બંને પૂર્ણાંક સંખ્યાઓના ચિહ્નની અવગણના કરી મોટી પૂર્ણાંક સંખ્યા દ્વારા ચિહ્ન નક્કી કરવામાં આવે છે। ઉદાહરણ તરીકે a -56 + 73 = 17, b -113 + 82 = -31, c 16 + -23 = -7, d 125 + -101 = 24। 4. પૂર્ણાંક સંખ્યા 8ની વિરોધી સંખ્યા -8 છે અને પૂર્ણાંક -8ની વિરોધી સંખ્યા 8 છે।
સાચું છે. વિરોધી સંખ્યાઓના કેટલાક ઉદાહરણો નીચે પ્રમાણે છે. પૂર્ણાંક સંખ્યા, વિરોધી સંખ્યા. 10, -10, -10, 10. 76, -76, -76, 76. આમ કોઈપણ પૂર્ણાંક એની વિરોધી સંખ્યા ઋણ એ અને ઋણ એની વિરોધી સંખ્યા એ થશે. 5. બાદબાકીઓ માટે જે પૂર્ણાંક સંખ્યાની બાદબાકી કરવાની હોય તેની વિરોધી સંખ્યા બીજી પૂર્ણાંક સંખ્યામાં ઉમેરવામાં આવે છે. સાચું છે. બાદબાકી એ સરવાળાની વિરુદ્ધ હોવાથી આપણે બાદબાકીવાળી પૂર્ણાંક સંખ્યાની વિરોધી સંખ્યા સાથે બીજી પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરીએ છીએ. ઉદાહરણ તરીકે એ 56 - 73 બરાબર 56 સાથે 73ની વિરોધી સંખ્યાનો સરવાળો બરાબર 56 વત્તા -73 બરાબર -17. બી 56 - -73 બરાબર 56 સાથે -73ની વિરોધી સંખ્યાનો સરવાળો બરાબર 56 વત્તા 73 બરાબર 129. સી -79 - -45 બરાબર -79 વત્તા -45 બરાબર -124. ડી -100 - -172 બરાબર -100 વત્તા 172 બરાબર 72 વગેરે. આ પ્રમાણે કોઈપણ બે પૂર્ણાંક સંખ્યા એ અને બી માટે એ ઓછા બી બરાબર એ વત્તા બીની વિરોધી સંખ્યા બરાબર એ વત્તા ઋણ બી અને એ ઓછા ઋણ બી બરાબર એ વત્તા ઋણ બીની વિરોધી સંખ્યા બરાબર એ વત્તા બી. 6 -10 વત્તા 3 બરાબર 10 ઓછા 3 ખોટું છે, કારણ કે -10 વત્તા 3 બરાબર -7 અને 10 ઓછા 3 બરાબર 7. એટલા માટે -10 વત્તા 3 એ 10 ઓછા 3 જેટલા નથી અથવા તો 10 ઓછા 3 બરાબર નથી. 7 8 વત્તા -7 ઓછા -4 બરાબર 8 વત્તા 7 ઓછા 4 ખોટું છે, કારણ કે 8 વત્તા -7 ઓછા -4 બરાબર 8 વત્તા -7 વત્તા 4 બરાબર 1 વત્તા 4 બરાબર 5 અને 8 વત્તા 7 ઓછા 4 બરાબર 15 ઓછા 4 બરાબર 11. એટલા માટે 8 વત્તા -7 ઓછા -4 એ 8 વત્તા 7 ઓછા 4 બરાબર નથી. પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને બાદબાકીના ગુણધર્મો. સરવાળા વિશે સંવૃતતા. વિદ્યાર્થી મિત્રો, આપણે શીખી ગયા છીએ કે કોઈપણ બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કરતાં ફરી પૂર્ણ સંખ્યા થાય છે. ઉદાહરણ તરીકે 17 વત્તા 24 બરાબર 41, જે ફરીથી પૂર્ણ સંખ્યા છે. આપણે જાણીએ છીએ કે પૂર્ણ સંખ્યાઓ સરવાળા વિશે સંવૃતતા ધરાવે છે. તો ચાલો જોઈએ કે આ ગુણધર્મ પૂર્ણાંક સંખ્યા માટે સાચો છે કે નહીં. નીચે પૂર્ણાંક સંખ્યાઓની કેટલીક જોડીઓ આપેલ છે. કોષ્ટકને ધ્યાનથી જુઓ અને પૂર્ણ કરો. વિધાન નિરીક્ષણ. 1 17 વત્તા 23 બરાબર 40. પરિણામ પૂર્ણાંક છે. 2 -10 વત્તા 3 બરાબર -7. પરિણામ પૂર્ણાંક છે. 3 -75 વત્તા 18 બરાબર -57. પરિણામ પૂર્ણાંક છે.
4 19 વત્તા -25 બરાબર -6 પરિણામ પૂર્ણાંક છે. 5 27 વત્તા -27 બરાબર 0 પરિણામ પૂર્ણાંક છે. 6 -20 વત્તા 0 બરાબર -20 પરિણામ પૂર્ણાંક છે. 7 -35 વત્તા -10 બરાબર -45 પરિણામ પૂર્ણાંક છે. પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરવાથી પૂર્ણાંક સંખ્યા જ મળે છે. તેથી આપણે કહી શકીએ છીએ કે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા વિશે સંવૃતતા ધરાવે છે. વ્યાપક રીતે કોઈપણ બે પૂર્ણાંક સંખ્યાઓ a અને b માટે a વત્તા b પૂર્ણાંક છે. બાદબાકી વિશે સંવૃતતા. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે એક પૂર્ણાંક સંખ્યામાંથી બીજી પૂર્ણાંક સંખ્યા બાદ કરીએ છીએ ત્યારે શું થાય છે? શું આપણે કહી શકીએ છીએ કે તેમનો તફાવત એક પૂર્ણાંક છે? નીચે આપેલા કોષ્ટકને જુઓ અને પૂર્ણ કરો. વિધાન નિરીક્ષણ 1 7 - 9 બરાબર -2 પરિણામ પૂર્ણાંક છે. 2 17 - -21 બરાબર 38 પરિણામ પૂર્ણાંક છે. 3 -8 - -14 બરાબર 6 પરિણામ પૂર્ણાંક છે. 4 -21 - -10 બરાબર -11 પરિણામ પૂર્ણાંક છે. 5 32 - -17 બરાબર 49 પરિણામ પૂર્ણાંક છે. 6 -18 - -18 બરાબર 0 પરિણામ પૂર્ણાંક છે. 7 -29 - -0 બરાબર -29 પરિણામ પૂર્ણાંક છે. શું આપણે કહી શકીએ છીએ કે પૂર્ણાંક સંખ્યાઓ બાદબાકી વિશે સંવૃતતા ધરાવે છે? હા, આપણે કહી શકીએ છીએ કે પૂર્ણાંક સંખ્યાઓ બાદબાકી વિશે સંવૃતતા ધરાવે છે. જો a અને b બે પૂર્ણાંક સંખ્યાઓ હોય તો a ઓછા b પણ પૂર્ણાંક છે. ક્રમનો ગુણધર્મ. આપણે જાણીએ છીએ કે 3 વત્તા 5 બરાબર 5 વત્તા 3 બરાબર 8 એટલે કે પૂર્ણ સંખ્યાઓનો કોઈપણ ક્રમમાં સરવાળો કરી શકાય છે. બીજા શબ્દોમાં કહીએ તો પૂર્ણ સંખ્યાઓનો સરવાળો સમક્રમી હોય છે. વિદ્યાર્થી મિત્રો, શું આપણે પૂર્ણાંક સંખ્યાઓ માટે પણ આમ કહી શકીએ છીએ? આપણી પાસે 5 વત્તા -6 બરાબર -1 અને -6 વત્તા 5 બરાબર -1 તેથી 5 વત્તા -6 બરાબર -6 વત્તા 5 નીચેના સમાન છે. 1 -8 વત્તા -9 અને -9 વત્તા -8 2 -23 વત્તા 32 અને 32 વત્તા -23 3 -45 વત્તા 0 અને 0 વત્તા -45. વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે તારણ કાઢી શકીએ છીએ કે પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળો સમક્રમી છે. વ્યાપક રીતે કોઈપણ બે પૂર્ણાંક સંખ્યાઓ a અને b માટે આપણે કહી શકીએ કે a વત્તા b બરાબર b વત્તા a. આપણે જાણીએ છીએ કે પૂર્ણ સંખ્યા માટે બાદબાકી સમક્રમી હોતી નથી, પરંતુ પૂર્ણાંક સંખ્યાઓ માટે બાદબાકી સમક્રમી છે. 5 અને -3 પૂર્ણાંક સંખ્યા માટે વિચારો. શું 5 ઓછા -3 અને -3 ઓછા 5 સરખા છે? ના, કારણ કે 5 ઓછા -3 બરાબર 5 વત્તા 3 બરાબર 8 અને -3 ઓછા 5 બરાબર -3 ઓછા 5 બરાબર -8.
આપણે કહી શકીએ છીએ કે પૂર્ણાંક સંખ્યાઓ માટે બાદબાકી જૂથનો ગુણધર્મ નથી. આપેલા ઉદાહરણો જુઓ. -3, -2 અને -5 પૂર્ણાંક સંખ્યા માટે વિચારીએ. -5 વત્તા મોટા કૌંસમાં -3 વત્તા -2 અને મોટા કૌંસમાં -5 વત્તા -3 વત્તા -2 જુઓ. પ્રથમ રકમમાં -3 અને -2નું જૂથ બનેલું છે, જ્યારે બીજીમાં -5 અને -3નું જૂથ બનેલું છે. હવે આપણે ભિન્ન પરિણામ મળે કે કેમ તે તપાસીશું. આ બંને કિસ્સામાં -10 પ્રાપ્ત થાય છે. ઉદાહરણ: -5 વત્તા મોટા કૌંસમાં -3 વત્તા -2 બરાબર મોટા કૌંસમાં -5 વત્તા -3 વત્તા -2. તે જ રીતે -3, 1 અને 7 માટે -3 વત્તા મોટા કૌંસમાં 1 વત્તા -7 બરાબર -3 વત્તા -6 બરાબર -9. મોટા કૌંસમાં -3 વત્તા 1 વત્તા -7 બરાબર -2 વત્તા -7 બરાબર -9. શું -3 વત્તા મોટા કૌંસમાં 1 વત્તા -7 અને મોટા કૌંસમાં -3 વત્તા 1 વત્તા -7 સરખા છે? આ દર્શાવે છે કે પૂર્ણાંકો માટે સરવાળો જૂથનો ગુણધર્મ ધરાવે છે. વ્યાપક રીતે કોઈપણ પૂર્ણાંક સંખ્યાઓ a, b અને c માટે આપણે કહી શકીએ છીએ કે a વત્તા કૌંસમાં b વત્તા c બરાબર કૌંસમાં a વત્તા b વત્તા c. સરવાળાનો તટસ્થતાનો ગુણધર્મ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે પૂર્ણ સંખ્યામાં શૂન્ય ઉમેરીએ છીએ ત્યારે આપણને તે જ પૂર્ણ સંખ્યા મળે છે. પૂર્ણ સંખ્યા માટે શૂન્ય તટસ્થ છે. શું એ અન્ય પૂર્ણાંક સંખ્યા માટે પણ તટસ્થ છે? ઉપરોક્ત ગુણધર્મ પરથી નીચે આપેલી ખાલી જગ્યા પૂરો. 1. -8 વત્તા 0 બરાબર -8. 2. 0 વત્તા -8 બરાબર -8. 3. -23 વત્તા 0 બરાબર -23. 4. 0 વત્તા -37 બરાબર -37. 5. 0 વત્તા -59 બરાબર -59. 6. 0 વત્તા -43 બરાબર -43. 7. -61 વત્તા 0 બરાબર -61. 8. -25 વત્તા 0 બરાબર -25. ઉપરોક્ત ઉદાહરણો દર્શાવે છે કે પૂર્ણાંક સંખ્યાઓ માટે શૂન્ય તટસ્થ છે. વ્યાપક રીતે કોઈપણ પૂર્ણાંક સંખ્યા a માટે a વત્તા 0 બરાબર a બરાબર 0 વત્તા a. ઉદાહરણ 1. પૂર્ણાંક સંખ્યાની જોડી લખો જેનો a સરવાળો -3 હોય. -1 વત્તા -2 બરાબર -3 અથવા -5 વત્તા 2 બરાબર -3. b જેનો તફાવત -5 હોય. -9 ઓછા -4 બરાબર -5 અથવા -2 ઓછા 3 બરાબર -5. c જેનો તફાવત 2 હોય. -7 ઓછા -9 બરાબર 2 અથવા 1 ઓછા -1 બરાબર 2. d જેનો સરવાળો 0 હોય. -10 વત્તા 10 બરાબર 0 અથવા 5 વત્તા -5 બરાબર 0.